હેલો ગાઈસ, તો આજે હું તમને અહીંયા હોસ્પિટલની ઇમરજન્સી સિસ્ટમની વાત કરું. તો આપણા મગજમાં એવું આવે, ઇન્ડિયામાં યુઝ્યુઅલી એવું થતું હોય કે આપણે ઇમરજન્સીમાં કોઈ પણ હોસ્પિટલમાં જઈએ તો આપણી 5-10 મિનિટમાં ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય, બરાબર. અને તરત જ આપણને લાઈક પેલું કહેવાય ને કે જે હોય એ ખબર પડી જાય. અહીંયા જો તમે ઇમરજન્સીમાં ગયા તો પહેલી વાત તો કોઈ ટાઈમ ફિક્સ નથી. તમને 8 કલાક પણ લાગી શકે, તમને 10 કલાક પણ લાગી શકે, કે તમને બીજો દિવસ પણ થઈ શકે. કોઈ વસ્તુ ફિક્સ છે નથી ઇમરજન્સીમાં કેટલો ટાઈમ લાગે. બીજી વસ્તુ કે હોસ્પિટલમાં ઇમરજન્સીમાં પણ તમે જાઓ તો જે સ્પેશિયલ વોર્ડમાં ધારો કે તમે ગયા છો તો ત્યાં આપણે ડિસ્પ્લે પર જોઈએ તો ત્યાં પેશન્ટ તમને સાંજે 10 કલાક બી તમારા થઈ ગયેલા હોય ત્યાં તો દેખાય 50, 52 નંબર, 53 નંબર. તો મને થાય આ પડતા ખાલી 2 કલાકની સવારે ઓપીડી ડૉક્ટર કરતા હોય તો તેમાં તો મને લાગે 100 પેશન્ટો ચેક કરી જ લઈ. સો ભાઈ, અહીંયાની ઇમરજન્સી સિસ્ટમ તો જબરજસ્ત છે.